શેઠજા પ્રીમિયર લીગ 2025માં આપણા આમંત્રણને માન આપી આપણે વચ્ચે ઉપસ્થિત થયેલ મુખ્ય મહેમાન સુરતના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ સાહેબ ક્રિકેટ રમવા માટે પીચ સુધી જઈ રહ્યા છે. આપણે સૌ થોડી જ ક્ષણોમાં ઓપનિંગ સેરેમનીનો આનંદ માણવા માટે ભેગા થયા છીએ ત્યારે સૌને વિનંતી છે. સૌ પ્રથમ તો દરેક ટીમના ઓનર અને દરેક ટીમના કેપ્ટન એમને વિનંતી છે કે પોતાની ટીમના દરેક ખેલાડીઓ સાથે મનહર મેટાલિકના પેવેલિયન પાસે ઝડપથી આવશો. અહીંયાથી કમિટીના સભ્યો વ્યવસ્થાપક મિત્રો જે પ્રમાણે સૂચના આપે એ પ્રમાણે ઝડપથી વ્યવસ્થાની અંદર સહયોગ આપશો. થોડી જ ક્ષણોમાં ઓપનિંગ સેરેમનીની ભવ્યથી ભવ્ય શરૂઆત થવાની છે. આપણી વચ્ચે દરેક ટીમના ખેલાડીઓ સાથે સાથે આપણા આમંત્રિત મહેમાનો અને દરેક સ્પોન્સરો વિધિવત રીતે પરેડ દ્વારા એન્ટ્રી લેવાના છે. અહીંયાથી આપણા માનવંતા મહેમાનોનું સન્માન થવાનું છે અને ત્યાર પછી આપણે લાઈવ કોન્સર્ટ અહીંયાથી આપણે સૌએ સાથે મળીને નિહાળવાની છે અને સાથે સાથે આપણે આનંદ માણવાનો છે. દરેક ટીમના ઓનર અને કેપ્ટનને ફરીવાર ખાસ વિનંતી પોતાની ટીમના દરેક ખેલાડીઓને ટીમના ડ્રેસ કોડ સાથે મનહર મેટાલિકના પેવેલિયન પાસે ઝડપથી હાજર થાય. દરેક ટીમના કેપ્ટન અને ઓનરને ફરીવાર વિનંતી છે કે પોતાની ટીમના દરેક ખેલાડીઓ સાથે ઝડપથી મનહર મેટાલિકના પેવેલિયન પાસે ઝડપથી આપ સૌ હાજર થશો. ખૂબ ઝડપથી આપણે આજના ઓપનિંગ સેરેમનીની શરૂઆત કરવી છે એટલા માટે સહયોગ આપવા માટે આપ સૌ ટીમ ઓનર અને કેપ્ટનને ખાસ વિનંતી છે.
આપણે ખૂબ ઝડપથી ઓપનિંગ સેરેમનીની શરૂઆત કરવી છે અને ઓપનિંગ સેરેમનીની શરૂઆત કરવા માટે દરેક ટીમના ઓનર, કેપ્ટન અને ખેલાડીઓ આપ સૌના સહયોગની ખૂબ જરૂર છે. એટલે ઝડપથી આપ સૌને ફરીવાર વિનંતી છે, ઝડપથી આજે વિન્ટેજ કાર મૂકેલી છે એમના પાછળના ભાગમાં સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. દરેક ટીમના ઓનર, કેપ્ટન અને દરેક ખેલાડીઓને ખાસ વિનંતી છે, ઝડપથી વ્યવસ્થાની અંદર સહયોગ આપવાના ભાગરૂપે આપ સૌ ઝડપથી અહીંયા જે પ્રમાણે સૂચના આપવામાં આવે છે એ પ્રમાણે આપ હાજર થશો. આ ગ્રાઉન્ડ ઉપર જેટલા પણ ખેલાડીઓ ઊભા છે પાછળના ભાગની અંદર, પોતાના પેવેલિયનની અંદર પણ જેટલા પણ ખેલાડીઓ ઊભા છે, બેઠા છે, સૌને વિનંતી છે કે ઝડપથી ઓપનિંગ સેરેમનીની શરૂઆત કરવી છે. ભવ્ય પરેડ દ્વારા દરેક ટીમ, દરેક મુખ્ય મહેમાનો, દરેક સ્પોન્સરોની એન્ટ્રી કરાવી છે. એટલા માટે ઝડપથી ખેલાડીઓને વિનંતી છે કે અહીંયા મુખ્ય સ્ટેજ પાસે ઝડપથી આવી જાઓ. જેટલા પણ ગ્રાઉન્ડ ઉપર આ જે બે ટીમ એક સરખા ડ્રેસ કોડમાં દેખાય છે, બંને ટીમના ખેલાડીઓને વિનંતી, ઝડપથી આ વ્યવસ્થાની અંદર આપ સૌ સહયોગ આપશો, ઝડપથી જોડાશો. આપણી વચ્ચે આજના આપણા મુખ્ય આમંત્રિત મહેમાન સુરતના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સૌ મહેમાનો અને સાથે સાથે દરેક સ્પોન્સરો, આપણા સમગ્ર ટુર્નામેન્ટના મુખ્ય ટાઇટલ સ્પોન્સર્સ આરાધના ઝરી, આરાધના ગ્રુપ, પરેશભાઈ લાઠિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાથે હું જેમના પણ નામ બોલું એ ઝડપથી અહીંયાથી વ્યવસ્થાપક મિત્રો સૂચના આપે એ પ્રમાણે પોતાનું સ્થાન ગ્રહણ કરશો. પાવરબાઈ ચામુંડા એન્જિનિયરિંગ, મિતિલભાઈ કનુભાઈ ટેલરને વિનંતી આપ પણ સ્થાન ગ્રહણ કરશો. પાવરબાઈ મનહર મેટાલિક, અનિલભાઈ સવાણી અને પંકજભાઈ સવાણીને પણ વિનંતી આપ પણ ઝડપથી વ્યવસ્થાપક મિત્રો સૂચના આપે એ પ્રમાણે પોતાનું સ્થાન ગ્રહણ કરશો. કો પાવરબાઈ ઓમ ઝરી, હરેશભાઈ ખેની, સંજયભાઈ બોરડા, મહેશભાઈ બોરડા, હરેશભાઈ કાકડિયાને પણ વિનંતી આપ પણ ઝડપથી પોતાનું સ્થાન ગ્રહણ કરશો. કો પાવરબાઈ ગોલ્ડન ઝરી, નિકુંજભાઈ ભુવા, કપિલભાઈ ભુવાને વિનંતી આપ પણ ઝડપથી પોતાનું સ્થાન ગ્રહણ કરશો. અને સાથે આપણા ઓક્શનના મુખ્ય સ્પોન્સર સવિતા દોરા, અર્જુનભાઈ ખાખરિયા અને દિલીપભાઈ જાડાને વિનંતી આપ પણ ઝડપથી આ ઓપનિંગ સેરેમનીની ભવ્યથી ભવ્ય શરૂઆત થઈ રહી છે ત્યારે આપ પણ ઝડપથી પોતાનું સ્થાન ગ્રહણ કરશો. અને દરેક વિન્ટેજ કારની પાછળના ભાગમાં દરેક ટીમના ઓનર અને કેપ્ટનને વિનંતી કે પોતાની આખી ટીમને એક સાથે રાખી અને વિન્ટેજ કારની પાછળના ભાગમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશો. સિક્યોર એમ્બ્રોઇડરી થ્રેડ એન્ડ જરી એસોસિએશન સુરત દ્વારા શેરજા પ્રીમિયર લીગ 2025 સિઝન 1નું સુરતના આંગણે જ્યારે સૌ પ્રથમ વખત ભવ્યથી ભવ્ય આયોજન થયું છે ત્યારે થોડી જ ક્ષણોમાં ઓપનિંગ સેરેમનીની શરૂઆત કરવી છે. આપણી વચ્ચે દરેક ટીમના ખેલાડીઓ, દરેક ટીમના ઓનર, દરેક ટીમના કેપ્ટન, સાથે આપણા મુખ્ય આમંત્રિત મહેમાન અને દરેક સ્પોન્સર્સ મિત્રો આખા ગ્રાઉન્ડની પરેડ કરી અને આપણી વચ્ચે વિધિવત રીતે એન્ટ્રી લેવાના છે. ત્યારબાદ આપણે માનવંતા મહેમાનોને સન્માનિત કરવાના છે અને પછી આપણે સૌએ સાથે મળી અને લાઈવ કોન્સર્ટનો આનંદ માણવાનો છે. ત્યારે ફરીવાર દરેક ટીમના ખેલાડીઓને વિનંતી પોતાની આખી ટીમ સાથે એક સાથે રહી અને વિધિવત રીતે 1 બાય 1 દરેક ટીમ પોતાનું સ્થાન ગ્રહણ કરશો.
દરેક કમિટી મેમ્બરને વિનંતી છે, વિન્ટેજ કારની આગળના ભાગમાં ઝડપથી પોતાનું સ્થાન ગ્રહણ કરશો. અને સાથે સાથે ગ્રાઉન્ડ ઉપર જેટલા પણ વ્યક્તિઓ વ્યવસ્થામાં જેમને સોંપવામાં આવેલી છે, જે વ્યક્તિઓ વ્યવસ્થા નિભાવી રહ્યા છે, એ સિવાયના જેટલા પણ વ્યક્તિઓ છે, એ સૌને વિનંતી છે કે બાઉન્ડ્રી લાઇનની બહારના ભાગની અંદર આપ સૌ આવી જશો. ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ વ્યક્તિ ન ઉભા રહે. આપણા આમંત્રણને માન આપી અને વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા, સાથે જ ફોગવાના પ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોકભાઈ જીરાવાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે. શેઠજા પરિવાર આપનું ભાવભર્યું સ્વાગત કરે છે. આદરણીય અશોકભાઈ જીરાવાળાને વિનંતી, આપ પણ વિન્ટેજ કારમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશો. સિક્યોર એમ્બ્રોઇડરી થ્રેડ એન્ડ જરી એસોસિએશન સુરત, એમના દ્વારા સુરતના આંગણે સૌ પ્રથમ વખત શેઠજા પ્રીમિયર લીગનું આયોજન થયું છે. ત્યારે આપણા આમંત્રણને માન આપી સુરતના લોકપ્રિય સાંસદ મુકેશભાઈ દલાલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ સાથે જ ફોગવાના પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોકભાઈ જીરાવાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે. મુખ્ય ટાઇટલ સ્પોન્સર આરાધના જરી પરેશભાઈ લાઠિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. રેપિયર જેકાર્ડ વિવર્સ એસોસિએશન ઓફ સુરતના પ્રમુખ CK માણિયા, ઉપપ્રમુખ ડોક્ટર હરેશભાઈ બલર, અશ્વિનભાઈ સવાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાથે જ આપણા દરેક સ્પોન્સરો પણ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. ત્યારે ખૂબ ઝડપથી આપણે આજની ઓપનિંગ સેરેમનીની શુભ શરૂઆત પરેડ દ્વારા કરવી છે. આ સ્ટેજની સામેના ભાગમાં જેટલા પણ વ્યક્તિઓ ઊભા છે, એમાંથી ફોટોગ્રાફર, કેમેરામેન અને ઇવેન્ટ મેનેજમેન્ટ અને કમિટી, આ સિવાયના દરેક વ્યક્તિઓને વિનંતી છે કે આપ આ દરેક ટીમના અલગ અલગ પેવેલિયન બનાવેલા છે, ત્યાં પોતાનું સ્થાન ગ્રહણ કરશો. ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ વ્યક્તિ ન ઉભા રહે. ફોટોગ્રાફર, કેમેરામેન, ઇવેન્ટ મેનેજમેન્ટ અને સાથે કમિટી, આ સિવાયના દરેક વ્યક્તિઓને વિનંતી છે કે ગ્રાઉન્ડના અંદરના ભાગમાં આપ કોઈ ઊભા ન રહેતા, ગ્રાઉન્ડની બાઉન્ડ્રી લાઇનની બહારના ભાગમાં જે ટીમના પેવેલિયન બનાવેલા છે, ગેસ્ટ માટેની બેસવાની વ્યવસ્થા કરેલી છે, ત્યાં પોતાનું સ્થાન ગ્રહણ કરશો. શેઠજા પ્રીમિયર લીગ સિઝન 1 ની આપણે શુભ શરૂઆત, ઓપનિંગ સેરેમનીની શુભ શરૂઆત વિધિવત રીતે પરેડ દ્વારા શરૂ કરવા તરફ જઈ રહ્યા છે. એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ અને આપણે સૌ પરેડમાં જોડાઈએ. जानिना हमको ये ज़माना
है तुझसे तेरे इतना कोई कहे कहता रहे कितना भी हमको दीवाना कोई कहे कहता रहे कितना भी हमको दीवाना हम लोगों की ठोकर में है ये जमाना जब सांस है आवाज है फिर किस लिए हिचकिचाना जब सांस है आवाज है फिर किस लिए हिचकिचाना गाएंगे हम अपने दिलों का तराना बिगड़ने भी दो बिगड़ने भी दो तेज दुनिया में भी दो हम अपनी धुन में गाओ दुनिया रूठे टूटने दो बंधन टूटे टूटने दो ये छूटे छूटने दो ना घबराओ हम है नए अंदाज क्यों हो पुराना हम है नए अंदाज क्यों हो पुराना आंखों में है बिजलियां सांसों में तूफान है डर क्या है और हार क्या हम इससे अनजान हैं हमारे लिए ही तो है आसमान और जमीन सितारे भी हम तोड़ लेंगे हमें है यकीन हम बसे हैं आगे हमारा ठिकाना हम है नए अंदाज क्यों हो पुराना વિધિવત રીતે આપણા દરેક આમંત્રિત મહેમાનો સ્પોન્સરો અને ટીમના ઓનર કેપ્ટન અને દરેક ખેલાડીઓએ અભિવાદન સૌનું ઝીલ્યા બાદ સૌને વિનંતી કરીશ મંચની સામેના ભાગમાં દરેક ખેલાડીઓને વિનંતી કે મંચની સામેના ભાગમાં પોતાની આખી ટીમ સાથે પોતાનું સ્થાન ગ્રહણ કરશે થોડીવાર માટે આપ સૌ ઊભા રહીશું દરેક ટીમના ખેલાડીઓને વિનંતી મંચની સામેના ભાગમાં એક ઊભી લાઈનમાં પોતાની આખી ટીમ સાથે પોતાનું સ્થાન ગ્રહણ કરશો દરેક ટીમના ખેલાડીઓને વિનંતી મંચની સામેના ભાગમાં
અને ખેલાડીઓ સિવાયના જેટલા પણ વ્યક્તિઓ ગ્રાઉન્ડ ઉપર ઉપસ્થિત છે એમને વિનંતી છે થોડી વાર માટે સાઈડમાં આવી જશું. ખેલાડીઓ માટેની વ્યવસ્થા થાય, આમંત્રિત મહેમાનો માટેની વ્યવસ્થા થાય ત્યાં સુધીમાં થોડા આપણે સાઈડ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશું. હાલ ચેક. દરેક ખેલાડીઓને ખાસ વિનંતી, મંચની સામેના ભાગમાં સોફા ગોઠવેલા છે એમની સાઈડ ઉપર અથવા તો એમની પાછળના ભાગમાંથી પોતાની આખી ટીમ સાથે ઝડપથી સ્થાન ગ્રહણ કરશું. ત્યાં આપ સૌ ઊભા રહેશું. મંચની સામેના ભાગમાં સોફા ગોઠવેલા છે ત્યાંથી લઈ અને મંચ સુધીના ભાગમાં જેટલા પણ વ્યક્તિ ઊભા હોય એમને ખાસ વિનંતી છે આપ પાછળના ભાગમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશો. મંચની સામેના ભાગમાં સોફાની આગળના ભાગમાં જેટલા પણ વ્યક્તિઓ ઊભા છે એમને ખાસ વિનંતી આપ પાછળના ભાગમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશો. હું વિનંતી કરીશ આજના આપણા મુખ્ય અતિથિ સુરતના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ સાહેબને વિનંતી કરીશ મંચની સામેના ભાગમાં પ્રથમ હરોળમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશો. સાથે જ ફોગવાના પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોકભાઈ જીરાવાળાને વિનંતી કરીશ આપ પણ મંચની સામેના ભાગમાં પ્રથમ હરોળમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશો. મુખ્ય ટાઇટલ સ્પોન્સર્સ આરાધના જરી, આરાધના ગ્રુપ, પરેશભાઈ લાઠિયાને વિનંતી કરીશ આપ પણ મંચની સામેના ભાગમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશો. આ સાથે જ આમંત્રણને માન આપી આપણી વચ્ચે રેપિયર જેકાર્ડ વિવર્સ એસોસિએશન ઓફ સુરતમાંથી પધારેલા પ્રમુખ શ્રી સી.કે. માણિયા, ઉપપ્રમુખ ડોક્ટર હરેશભાઈ બલર, અશ્વિનભાઈ સવાણી, પ્રિતેશભાઈ સાચપરાને વિનંતી કરીશ આપ પણ પ્રથમ હરોળમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશો. યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી પધારેલા અંકિતભાઈ બુટાણીને વિનંતી કરીશ આપ પણ મંચની સામેના ભાગમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશો. હેલ્પિંગ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી પધારેલા મહેશભાઈ ભુવા સાથે જ સમાજ અગ્રણી વિપુલભાઈ સાચપરાને વિનંતી કરીશ આપ પણ મંચની સામેના ભાગમાં પ્રથમ હરોળમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશો. દરેક ટીમના ખેલાડીઓને વિનંતી મહેમાનો માટેની બેઠક વ્યવસ્થા જે ગોઠવેલી છે એના પાછળના ભાગમાં પોતાની સમગ્ર ટીમ સાથે આપ સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરીશું. ઓપનિંગ સેરેમનીની શરૂઆત દરેક આમંત્રિત મહેમાનો, દરેક સ્પોન્સરો અને દરેક ટીમના ખેલાડીઓ સાથે એમની પરેડ દ્વારા આપણે આજની આ ઓપનિંગ સેરેમનીની વિધિવત રીતે શરૂઆત કરી છે. ત્યારે આપણે ખૂબ ઝડપથી ઓપનિંગ સેરેમનીને આગળ વધારવી છે. જ્યારે બિઝનેસની સાથે સાથે ક્રિકેટનો આનંદ માણવા માટે, રિફ્રેશ થવા માટે આપણે સૌ ભેગા થઈએ છીએ ત્યારે આજના આ કાર્યક્રમમાં આપણે રાષ્ટ્રભાવના સાથે રાષ્ટ્રને વંદન કરી અને આગળ વધવું છે. ત્યારે હું ઉપસ્થિત આપ સૌ કોઈને વિનંતી કરીશ કે પોતાના સ્થાન ઉપર સાવધાનની પરિસ્થિતિમાં ઊભા થઈશું. રાષ્ટ્રગાન આપણે સૌએ સાથે મળીને કરવાનું છે. ત્યારે રાષ્ટ્રગીતની ગરિમા જળવાય એ હેતુથી સૌને વિનંતી છે કે આમ તેમ દોડાદોડી કર્યા વગર, વાતચીત કર્યા વગર સાવધાનની પરિસ્થિતિમાં રાષ્ટ્રગીતની ગરિમા જળવાય એ રીતે આપ સૌ ઊભા રહીશું. જે કોઈ પ્લેયરોએ ટોપી, કેપ પહેરેલી હોય એમને વિનંતી છે કે રાષ્ટ્રગીતના સન્માનમાં એમનું માન સન્માન જળવાય હેતુથી થોડીવાર માટે કેપ ઉતારી અને આપણે સૌ સાથે મળી અને રાષ્ટ્રગાન કરીએ. જેટલા પણ વ્યક્તિઓ ગ્રાઉન્ડમાં ઊભા છે, પેવેલિયનમાં જેટલા પણ બેઠા છે, આ બાજુ માતાઓ બહેનો બેઠા છે, એમને ખાસ વિનંતી રાષ્ટ્રગાન આપણે સૌએ સાથે મળીને કરવાનું છે. એટલા માટે પોતાના સ્થાન ઉપર સાવધાનની પરિસ્થિતિમાં સૌ કોઈ જેટલા પણ ગ્રાઉન્ડ ઉપર ઉપસ્થિત હોય એને સૌને વિનંતી છે સાવધાનની પરિસ્થિતિમાં ઊભા થઈ એક સાથ રાષ્ટ્રગીત शुरू करेंगे. शुरू कर. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल
मंगलभङ्ग विन्ध्य हिमाचल यमुना गङ्गा उज्ज्वल जलधि तरङ्ग तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર. આપ સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. સાથે જ હું વિનંતી કરીશ આજના આપણા મુખ્ય અતિથિ મુકેશભાઈ દલાલ સાહેબને વિનંતી કરીશ કે બે દિવસ સુધી સેટજા પ્રીમિયર લીગ સિઝન 1 નું આ ગ્રાઉન્ડ ઉપર આયોજન થયું છે ત્યારે વિજેતા ટીમને જે ટ્રોફી અર્પણ કરવાની છે એ ટ્રોફીનું આપણે અનાવરણ તરફ આગળ વધવું છે ત્યારે મુકેશભાઈ દલાલ, અશોકભાઈ જીરાવાળાને વિનંતી કરીશ કે આપના વરદ હસ્તે ટ્રોફીનું અનાવરણ પણ કરવું છે ત્યારે હું વિનંતી કરીશ સેટજાના પ્રમુખ દીપકભાઈ કુકડિયાને વિનંતી કરીશ માનવંતા આપણા મહેમાનશ્રીઓ અને સાથે સાથે ટાઇટલ સ્પોન્સર્સ પરેશભાઈ લાઠિયાને પણ ટ્રોફીના અનાવરણ સુધી દોરી લાવશે અને આપ સૌ મહેમાનશ્રીઓને વિનંતી છે કે આપ સૌ આ ટ્રોફીના અનાવરણની અંદર આપણે સૌ સાથે મળીને જોડાશું અને એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે આપણા માનવંતા મહેમાનોના વરદ હસ્તે ટ્રોફીનું અનાવરણ થઈ રહ્યું છે ત્યારે એમને વધાવશું. જોરદાર તાલીઓથી વધાવીએ. જોરદાર તાલીઓથી આપણી ટ્રોફીના અનાવરણને વધાવીએ. ખૂબ ખૂબ આભાર આદરણીય સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, સાથે જ આપણા આજના અતિથિ ફોગવાના પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોકભાઈ જીરાવાળા અને આપ સૌ સ્પોન્સર્સ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જેટલા પણ સ્પોન્સર્સ મિત્રો આ ગ્રાઉન્ડ ઉપર ઉપસ્થિત હોય સૌને વિનંતી છે કે મંચની સામેના ભાગમાં આપ સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. સિક્યોર એમ્બ્રોઇડરી થ્રેડ એન્ડ જરી એસોસિએશન ઓફ સુરત સેટજા દ્વારા સુરતના આંગણે સૌ પ્રથમ વખત સેટજા પ્રીમિયર લીગ 2025 સિઝન 1 નું ખૂબ સુંદર મજાનું આયોજન થયું છે ત્યારે આમંત્રણને માન આપી ઘણા બધા આમંત્રિત મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છો અને આપ સૌ ઉપસ્થિત થયા છો ત્યારે હું સેટજાના પ્રમુખ દીપકભાઈ કુકડિયાને વિનંતી કરીશ કે આપ આવો અને પોતાના ખૂબ સુંદર મજાના શબ્દ પુષ્પથી ઉપસ્થિત આપ સૌ કોઈને આવકારશો. એકવાર જોરદાર તાલીઓથી વધાવો સેટજાના પ્રમુખ અને એમની સમગ્ર ટીમ છેલ્લા ઘણા મહિનાઓથી આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ખૂબ પ્રયાસો કરી રહી છે ત્યારે હું વિનંતી કરીશ પ્રમુખ શ્રી દીપકભાઈ કુકડિયાને આવો અને આપ સ્વાગત પ્રવચન કરશો. જોરદાર તાલીઓથી વધાવો. જય હિન્દ મિત્રો. આજના જે આ ક્રિકેટ ટુર્નામેન્ટ કાર્યક્રમના આયોજનમાં મહેમાન શ્રી મુકેશભાઈ દલાલ, અશોકભાઈ જીરા, સીકે માણિયા અને સમગ્ર જે આપણા વેપારી સંગઠન સાથે સંકળાયેલા મિત્રો, વિપુલભાઈ ચાચપરા, નામ લઈએ એટલા ઓછા છે, પોતાનો કિંમતી સમય કાઢીને જે આ કાર્યક્રમમાં આવ્યા છો એ બદલ સેટજા આપને સન્માનિત કરે છે. અને જે આ સેટજાની જે ટુર્નામેન્ટ છે પહેલી ટુર્નામેન્ટ છે કહીએ તો, કારણ કે આ ટુર્નામેન્ટમાં જે ટીમે કામ કર્યું છે, કોઈ આખી જે યુનિટી પાવરની અમારી જે ટીમ છે એની એકબીજાને ખંભેથી ખંભો મિલાવીને તારીખ ચેન્જ કરવામાં અમારે આવી હતી, કારણ કે વરસાદી માહોલમાં તો કોઈના હાથની વાત નહોતી, પણ છતાં પણ એ જ મનોબળ સાથે બધા જ સભ્યોએ એકબીજાને સપોર્ટ કરીને જે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એને સફળ કરવામાં આપ સર્વ મહેમાનશ્રીઓનો પણ હાથ છે, કંઈ ને કંઈ અન્ય એસોસિએશનનો પણ હાથ છે અને જે મારા સાથી મિત્રો વેપારી મિત્રો છે. અને સૌથી મહત્વની વાત છે કે જે સ્પોન્સર ભાઈઓ છે કે ટાઇટલ સ્પોન્સર કો પાવર બાય ટાઇટલ સ્પોન્સર આરાધના જરી પરેશભાઈ છે, કો પાવર બાયમાં મનહર મેટાલિક અને ચામુંડા એન્જિનિયરિંગ અને કો પાવર બાયમાં છે આપણે ઓમ જરી અને ગોલ્ડન ટેક્સ. તો આ બધા મિત્રો અને જે અન્ય સ્પોન્સરશિપ જેની લીધી છે એ બધા જ મિત્રોનો સેટજા આવકારે છે અને આપ ફરી વખત આપ સર્વ મહેમાનશ્રીને સેટજા આવકારે છે. હસ્તુ. ખૂબ ખૂબ આભાર દીપકભાઈ. એકવાર જોરદાર તાલીઓથી દીપકભાઈને વધાવીએ.
કાર્યક્રમને ખૂબ ઝડપથી આગળ વધારતા આપણા આમંત્રણને માન આપી અને આપણી વચ્ચે આદરણીય સાંસદ શ્રી ઉપસ્થિત થયા છે. આપણે એમને વિધિવત રીતે સન્માનિત કર્યા. ત્યારબાદ આપણી વચ્ચે ફોગવાના પ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ આદરણીય અશોકભાઈ જીરાવાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ મંચ ઉપર ઉપસ્થિત થઈ પોતાનું સન્માન સ્વીકારશો. સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ મુખ્ય ટાઇટલ સ્પોન્સર્સ આરાધના જરી, આરાધના ગ્રુપ, પરેશભાઈ લાઠિયાને વિનંતી કરીશ. સાથે સાથે શેઠજાના ઉપપ્રમુખ મનસુખભાઈ ચોથાણી અને નિકુંજભાઈ ભુવાને વિનંતી કરીશ કે આપ પણ આપણા આજના અતિથિ અશોકભાઈ જીરાવાળાને સન્માનિત કરવા માટે ઝડપથી મંચ ઉપર ઉપસ્થિત થશો. હું વિનંતી કરીશ આજના માનવંતા મહેમાન ફોગવાના પ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ આદરણીય અશોકભાઈ જીરાવાળાને સન્માનિત કરવા માટે હું ટાઇટલ સ્પોન્સર્સ આરાધના જરી, આરાધના ગ્રુપ, પરેશભાઈ લાઠિયા અને સાથે સાથે શેઠજાના બંને ઉપપ્રમુખ મનસુખભાઈ ચોથાણી અને નિકુંજભાઈ ભુવાને વિનંતી કરીશ ઝડપથી મંચ ઉપર ઉપસ્થિત થઈ આજના આપણા અતિથિ શ્રી અશોકભાઈ જીરાવાળાને સન્માનિત કરશું. જોરદાર તાલીઓથી અશોકભાઈના સન્માનને આપણે વધાવીએ. ખૂબ ખૂબ આભાર. દરેક આમંત્રિત મહેમાનશ્રીઓને આપણે સન્માનિત કરવા છે, પરંતુ કાર્યક્રમને ખૂબ ઝડપથી આગળ વધારવો છે. ત્યારે શેઠજા પ્રીમિયર લીગ 2025 સિઝન 1 માં આપણા આમંત્રણને માન આપી અને પોતાના અત્યંત વ્યસ્ત શેડ્યુલમાંથી પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એવા મુખ્ય અતિથિ સુરત લોકસભાના લોકપ્રિય સાંસદ આદરણીય મુકેશભાઈ દલાલ સાહેબને વિનંતી કરીશ કે આપ આવો અને આજના કાર્યક્રમને અનુરૂપ પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન કરશો. અને સાથે સાથે જ આ શેઠજા દ્વારા ખૂબ સુંદર મજાનું આયોજન થયું છે, ત્યારે સમગ્ર આયોજન કમિટી અને અમારા દરેક ટીમના ઓનર અને દરેક ખેલાડીઓને અને ઉપસ્થિત આપ સૌ કોઈને પ્રોત્સાહન પૂરું પાડશો. જોરદાર તાલીઓથી વધાવીએ આદરણીય સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ. જોરદાર તાલીઓથી વધાવીએ અને આપણે સૌ શાંતિથી આદરણીય આપણા અતિથિ મુકેશભાઈ દલાલના વક્તવ્યને સાંભળીએ. શેઠગા દ્વારા આયોજિત સર્વપ્રથમ આ ક્રિકેટ ટુર્નામેન્ટ લીગનું આ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત શેઠગાના પ્રમુખ શ્રી દીપકભાઈ કુકડિયા, મારા મિત્ર અને ફોગવાના પ્રમુખ શ્રી અશોકભાઈ જીરાવાળા, શ્રી દીપકભાઈની શેઠગાની સમગ્ર ટીમ, સાથે જ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી સમગ્ર સર્વે ટીમો, એના ખેલાડી સભ્યો, એમના પરિવારના સભ્યો, એમના શુભેચ્છકો અને ખૂબ સારી સંખ્યામાં ઉપસ્થિત અહીં શેઠગાના એસોસિએશનના સભ્યો અને અન્ય શુભેચ્છકો. સર્વપ્રથમ તો હું શેઠગાને અભિનંદન આપું છું, એમની સમગ્ર ટીમને અભિનંદન આપું છું કે આ પહેલી ક્રિકેટ ટુર્નામેન્ટનું આટલું સુંદર અને સફળ આયોજન કર્યું છે. હું તો ઓપનિંગ સેરેમની જોઈને દંગ રહી ગયો છું કે જે ટુર્નામેન્ટનો ઓપનિંગ સેરેમની આટલો ભવ્ય હોય તે ટુર્નામેન્ટ કેટલી સુંદર અને સફળ રહેશે અને એનો એન્ડ પણ કેટલો સફળ અને કેટલો ભવ્ય રહેશે. અને ખૂબ સરસ રીતે મહાકુંભ શબ્દ આપવામાં આવ્યો છે, એ પણ એકદમ ઉચિત શબ્દ છે. આમ તો હું પણ તમારા પરિવારનો એક સભ્ય છું, કારણ કે હું પણ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જોડે સંકળાયેલો છું. મારા પણ પાવર લૂમ્સ છે, પણ જૂના ખટાખટવાળા, તમારા જેવા નહીં. અને યાનનો ડીલર્સ પણ છે અમે, એટલે તમારા પરિવારનો હું એક સભ્ય છું. તમારા લોકોની ઉંમર નહીં હશે એટલા વર્ષોથી, 60 વર્ષોથી હું આ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું. શેઠગાની જે સમગ્ર ટીમ છે, જે ટીમવર્ક છે, એ જોતા મને લાગે છે કે એનો જોતો ક્યાંય જડે એવો નથી.
અને જ્યાં ટીમ વર્ક હોય ત્યાં કોઈ પણ કાર્યક્રમ હોય એ હંમેશા સફળ જ રહે, એ ભવ્ય જ રહે, એમાં કોઈ શંકા નથી. શેડગા એના તમામ સભ્યો માટે રિકવરીનું કામ પણ ખૂબ સુંદર રીતે કરી રહી છે. આજના સમયમાં વેપાર ધંધા ઉદ્યોગોને ટકાવવા માટે, એના અસ્તિત્વને ટકાવી રાખવા માટે અને પ્રગતિ કરવા માટે ખૂબ જરૂરી છે કે જે પણ કોઈ બિઝનેસ થાય એના પેમેન્ટની રિકવરી આવે, ઝડપથી આવે અને રિકવરી થાય. અને જે રીતે સદગરના તમામ સભ્યો એકબીજા સાથે મળીને યુનાઇટેડલી જે રિકવરી કરી રહ્યા છે તે પણ મને લાગે છે કે સમગ્ર સુરત શહેરમાં એનો જોટો જડે એવું નથી. કારણ કે વિવર માટે, નાના નાના ઉદ્યોગકારો માટે સૌથી મોટી વસ્તુ એ ઉઘરાણી હોય છે. અને જ્યારે ઉઘરાણી ફસાતી હોય છે ત્યારે પોતે પણ ફસાતો હોય છે. એવું પોતે મેં અનુભવેલું છે. જીવનમાં એક વસ્તુ લખી રાખવી કે કોઈ એક વ્યક્તિ કશું કરી શકતો નથી. એક વિરાટ કોહલી કે એક ધોની કે એક તેંડુલકર કદી પણ મેચ જીતાડી શકતો નથી. એકાદ વખત જીતાડી દે, પણ જો ટુર્નામેન્ટ જીતવી હોય તો ટુર્નામેન્ટ જીતવા માટે ટીમ વર્ક જોઈએ. ટીમના દરેક સભ્યો એક જ દિશામાં કામ કરે, એક સાથે કામ કરે, એક સાથે વિચારે, એક સાથે જ બોલે અને એક જ ભાષા બોલે, તો મને લાગે છે કે એ કામ, એ સંગઠન ખૂબ ઝડપથી આગળ વધી શકે એમ છે. નહીં તો કેટલાક સભ્યો આ દિશામાં કોઈ વાહનને ધક્કો મારવાનો હોય, કેટલાક આમ ધક્કો મારે, કેટલાક આમ ધક્કો મારે, તે વાહન આગળ વધી શકતું નથી. તમારી યુનિટી જોઈને મને હર્ષ અને આનંદ થાય છે કે કાશ કે બધા જ વેપાર ધંધાના ઉદ્યોગો જેટલા એસોસિએશન છે તેમાં પણ આ યુનિટી જોવા મળે, આ જ રીતનો સહયોગ જોવા મળે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. અને છેલ્લા કેટલાક વર્ષોથી જે રીતે વેલ્યુ એડિશન થઈ રહ્યું છે, કેન્દ્ર સરકારનો જે રીતે એમાં સહયોગ રહ્યો છે, તે જોતા આવનારા વર્ષોમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ખૂબ પ્રગતિ કરશે. એમ્બ્રોઇડરી અને આનુષંગિક જે છે એ વેલ્યુ એડિશન કરીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ખૂબ આગળ લઈ ગયા છે. ને ભારતમાં જે રીતનું આવનારા વર્ષોમાં ટ્રેડનું વાતાવરણ સર્જાવાનું છે, ભલે અમેરિકાની દાદાગીરી હોય ટેરિફમાં, તો એનાથી ડરવાની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જરૂર નથી. ચાઇનાથી પણ ડરવાની જરૂર નથી. કારણ કે આપણી જે ક્વોલિટી બને છે અને આપણી જે ઇકોનોમિકલ કોસ્ટિંગ રહે છે એને કોઈ પહોંચી વળે એવું નથી. અને બીજી પણ મને એક વાત જાણવા મળી એ તે એ છે કે દરેક સભ્યો, ધારો કે કંઈ ખરીદી કરવાની હોય રો મટીરિયલની કે અન્ય કોઈ આનુષંગિક મટીરિયલની, તો એ સભ્યો પાસેથી જ ખરીદવાની ફર્સ્ટ પ્રાયોરિટી આપે છે. એ સૌથી મોટી વાત છે. કારણ કે એને કારણે એકબીજાનો બિઝનેસ વધતો હોય છે નાની ખરીદીથી. ને આ જ ફોર્મ્યુલા આપણે મિત્રો આપણા દેશ માટે પણ અમલમાં મૂકવાની છે. આજે જે દેશો આપણી સાથે ઊભા નથી રહ્યા અને આપણા દુશ્મન દેશને જે 7% આપ્યો છે તે દેશોને પણ આપણે યાદ રાખવાના છે. તુર્કિસ્તાન, ઉઝબેકિસ્તાન, ચાઇના. મોદીજીનું કામ કરશે, સેનાનું કામ કરશે. પણ એક નાગરિક તરીકે આપણે કર્તવ્ય બજાવીને જેમ આપણે સભ્ય એકબીજા પાસેથી ખરીદી કરીએ છીએ તેમ આ 3 દેશોની કોઈ પણ ચીજની ખરીદી નહીં કરવી એવો આપણે સંકલ્પ કરવાનો છે. અને આ 3 દેશોનો કોઈ પણ દિવસ પ્રવાસ નહીં કરવો, તો આપમેળે આ 3 દેશોની તાકાત તૂટી જશે. અને બીજી વખત અન્ય કોઈ દેશ પણ વિચારશે કે જો ભારત દેશની વિરુદ્ધ આપણે જઈશું તો ભારત દેશની 140 કરોડ પ્રજા આપણને છોડશે નહીં. તમે જે ઉત્તમ ઉદાહરણ પૂરી પાડો છો સભ્યો પાસેથી ખરીદવાનું, તે જ ભાવના આપણે રાષ્ટ્ર માટે પણ રાખવાની છે. આ તમારી ટુર્નામેન્ટને હું સફળતા ઈચ્છું છું.
દરેક ખેલાડી ભાઈઓને સ્પોર્ટ્સની ભાવના સાથે સ્પોર્ટિંગલી દરેક નિર્ણયો લઈને દરેક મેચો રમાય એવી ભાવના રાખવા માટે પણ અપીલ કરું છું. ટીમ તો એક જ જીતતી હોય છે. આજે હારી ગાડે બીજી વખત જીતીશું, પણ મેં કહ્યું તેમ યુનિટી ટકી રહે, ટુર્નામેન્ટ પ્રગતિ કરે, ટુર્નામેન્ટનો અંત સરળ રીતે થાય તે માટે દરેક ટીમના ખેલાડીઓ પણ સહયોગ કરે. આજે તો આરસીબીની આઈપીએલની ફાઇનલ પણ છે અને 13 ઓવરમાં 111 પર 3 વિકેટ છે. હું મેચ જોઉં છું ટીવી બેઠો બેઠો. ક્રિકેટનો જીવ છું એટલે શું કરું ભાઈ. હું સફળ કેપ્ટન રહ્યો છું ભાઈ. સુરત મહાનગરપાલિકાને સતત 4 વખત મારી કેપ્ટનશીપ હેઠળ આખા ગુજરાતમાં ડે એન્ડ નાઇટ સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનાવવાની છે સફેદ બોલથી. એ તમને માહિતી આપી દઉં. અને મારા છોકરાને પણ ક્રિકેટમાં તૈયાર કર્યા હતા. એટલે ફરી એક વખત આ ટુર્નામેન્ટને મારા આશીષ છે. આ ટુર્નામેન્ટ ઝડપથી સફળતા મળે અને આવનારા વર્ષમાં એ સતત ચાલતી રહે તે માટે હું મારી શુભકામના પાઠવું છું. અને એસોસિએશનને હું મારા તરફથી હાર્દિક અભિનંદન આપું છું. અને એસોસિએશન ખૂબ પ્રગતિ કરે ને એસોસિએશનની પ્રગતિ થ્રુ એના સભ્યોની પણ પ્રગતિ થાય તે માટે મારા શુભકામના છે. આભાર, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. જોરદાર તાલીઓથી વધાવીએ. સાહેબે પોતે એક રાજકીય વ્યક્તિત્વ છે, સુરતના સાંસદ છે. સાહેબે સાથે વાત કરી કે હું સુરતની ટીમનો કેપ્ટન રહીને 4 વખત ચેમ્પિયન પણ બનાવી ચૂક્યો છું ને એમાં એક વસ્તુનો વધારો હું કરું છું કે સાહેબ પોતે એક સારા એવા સિંગર પણ છે. એટલે ક્યારેક આવી રીતે આપણે આમ બેઠા હોઈએ ત્યારે આપણે એનો પણ લાભ લઈશું. એકવાર આદરણીય સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ સાહેબને જોરદાર તાલીઓથી વધાવીએ. હું વિનંતી કરીશ આપણા આમંત્રણને માન આપી આપણી વચ્ચે ઉપસ્થિત રેપિયર જેકાર્ડ વિવર્સ એસોસિએશન ઓફ સુરતના પ્રમુખ શ્રી સીકે માણિયાને વિનંતી કરીશ કે આપ મંચ ઉપર ઉપસ્થિત થઈ પોતાનું સન્માન સ્વીકારશો. સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ ચામુંડા એન્જિનિયરિંગ, મિતિલ કનુભાઈ ટેલર અને મનહર મેટાલિક અનિલભાઈ સવાણી, પંકજભાઈ સવાણી અને સાથે આપણા ઓક્શન સ્પોન્સર્સ સવિતા દોરા, અર્જુનભાઈ ખાખરિયાને વિનંતી કરીશ કે આજના આપણા માનવંતા મહેમાન રેપિયર જેકાર્ડ વિવર્સ એસોસિએશન ઓફ સુરતના પ્રમુખ શ્રી સીકે માણિયાને ઝડપથી સન્માનિત કરવા માટે મંચ ઉપર ઉપસ્થિત થશો. આ સાથે જ આપણી વચ્ચે આમંત્રણને માન આપી અને જેટલા પણ આમંત્રિત મહેમાન શ્રી ઉપસ્થિત થયા છે એમની સહર્ષ નોંધ લઈએ છીએ. રેપિયર જેકાર્ડ વિવર્સ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર હરેશભાઈ બલરની નોંધ લઈએ છીએ. સાથે જ રેપિયર જેકાર્ડમાંથી પધારેલા અશ્વિનભાઈ સવાણી, પ્રિતેશભાઈ સાચપરાની પણ નોંધ લઈએ છીએ. યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી પધારેલા અંકિતભાઈ બુટાણી, ડીકે આર્કિટેક્ટમાંથી ધર્મેશભાઈ, સાથે કિરણભાઈ ઠુમ્મર, વિપુલભાઈ સાચપરા, મહેશભાઈ ભુવા, સીએ પંકજભાઈ મહેશ્વરી. આપ સૌ આમંત્રિત મહેમાનશ્રીઓની દરેક સ્પોન્સર્સ મિત્રોની વિશેષ નોંધ લઈએ છીએ. આપ સૌને આવકારીએ છીએ. હું વિનંતી કરીશ કે વ્યવસાયની સાથે સાથે આમ તો 2 દિવસ સુધી આ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ ટુર્નામેન્ટ રમાતી હોય, આપણે જેટલા વ્યક્તિઓ આ ગ્રાઉન્ડ ઉપર ઉપસ્થિત હોય ને, કદાચ સવારથી લઈને સાંજ સુધી આ ગ્રાઉન્ડ ઉપર ઉપસ્થિત રહીએ ને તો આપણને ખ્યાલ આવશે કે એક એવું વ્યક્તિત્વ કદાચ આ ટેક્સટાઇલ જગતની અંદર એ પોતાના ઉદ્યોગની અંદર ખૂબ સારું એવું નામના એમણે મેળવી છે, પણ આ ગ્રાઉન્ડ ઉપર ઉપસ્થિત થાવ ત્યારે તમને તમારા પોતાના મિત્ર હોય એવો અહેસાસ થાય. તમને કદાચ એને પહેલી વખત મળતા હોય તો આપણને એવું થાય કે આપણે આ વ્યક્તિને વર્ષોથી ઓળખીએ છીએ. એવા આપણા આ ટુર્નામેન્ટના મુખ્ય ટાઇટલ સ્પોન્સર્સ આરાધના ઝરી, આરાધના ગ્રુપ, પરેશભાઈ લાઠિયાને વિનંતી કરીશ કે આપ આવો અને આજના કાર્યક્રમને અનુરૂપ પોતાનું પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરશો. જોરદાર તાલીઓથી વધાવીએ પરેશભાઈ લાઠિયા. જોરદાર તાલીઓથી એકવાર 2 હાથ ઊંચા કરી. આ ટાઇટલ સ્પોન્સર્સ છે, આપણા સ્પોન્સર્સ મિત્રો છે એટલે આપણને બધાને અહીંયા ભેગા થવાનો અને ક્રિકેટ રમવાનો અવસર પ્રાપ્ત થયો છે. જોરદાર તાલીઓથી વધાવીએ. નમસ્કાર. સહેજાની આ પ્રથમ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત સુરત સાંસદ મુકેશભાઈ દલાલ, ફોગવા પ્રેસિડેન્ટ અને ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ અશોકભાઈ જીરાવાલા, સીકે માન્યા રેપિયર જેકાર્ડ વિવર એસોસિએશન પ્રેસિડેન્ટ અને અન્ય મહેમાનોને હું નમસ્કાર કરું છું. હું જરી સાથે સંકળાયેલો છું, સાથે અમારું યાન સેગમેન્ટ છે.
આ બંને વ્યાપારમાં હંમેશાના માટે સર્વ મિત્રોને અમને સાથ અને સહયોગ રહ્યો છે. સેજા આ જે કાર્ય કરી રહી છે એ માત્ર ક્રિકેટ ટુર્નામેન્ટ નથી. સેજા જે કાર્ય કરી રહી છે એ માત્ર મનોરંજન નથી. સેજા જે કાર્ય કરી રહી છે એ ખભેથી ખભો વેપારી મિત્ર મળાવે, ખભેથી ખભો મિલાવીને પોતાની સાથે રાખીને એકબીજાને કામ આપીને એકબીજાનું કામ મેળવીને કઈ રીતે વેપારને વિકસિત કરવો જોઈએ એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. આજે અને કાલની ક્રિકેટ ટુર્નામેન્ટ પછી આપણે સેજા દ્વારા જે આયોજન થયું છે અધિવેશનનું, એનો પણ એક જ લક્ષ્યાંક છે કે એકબીજા મિત્રોથી કામ મળે. છેલ્લે વેપારથી જ જીત થતી હોય છે. કોઈ પણ ટુર્નામેન્ટનો માત્ર ને માત્ર ઉદ્દેશ વ્યાવસાયિક છે. સ્પોર્ટ્સમેનશીપથી રમવું એ પણ એક ટુર્નામેન્ટનો ભાગ છે અને એ થવું જોઈએ. સાથે સંકળાયેલી 8 ટીમોને હું અભિનંદન આપું છું અને આપણે સાથે રહી સાથે વેપારને વિકસિત કરવાનો છે એવા ઉદ્દેશ્ય સાથે આ ટુર્નામેન્ટનો પૂર્ણ થાય એવી મારી શુભકામના સેજાની ટીમને છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર પરેશભાઈ લાઠિયા. ખૂબ ઝડપથી કાર્યક્રમને આગળ વધારવો છે ત્યારે ગ્રાઉન્ડમાં જેટલા પણ વ્યક્તિઓ ઉપસ્થિત છે સૌને વિનંતી છે મંચની સામેના ભાગમાં આપ સૌ આવી જશું. આપણે લાઈવ કોન્સર્ટનો આનંદ માણવાનો છે. લાઈવ કોન્સર્ટમાં અહીંયા આપણે સૌએ સાથે મળીને નાચવાનું છે, ગાવાનું છે, ઝૂમવાનું છે અને 1-1.5 કલાક